આજે ડીટીવી ન્યૂઝ પર અમે લાવ્યા છે એક પ્રેરણાદાયક કહાની જે દાહોદના એક યુવાની સફળતાની છે। આ કહાની છે સમલ ચુનાવાલાની, જેમણે પોતાની મહેનત અને સમર્પણથી દેશભરમાં નામ રોશન કર્યું છે। દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાંથી બે સિવિલનો અભ્યાસ પૂર્ણ કરનારા સમલે સોલાર ટાઇલના સ્ટાર્ટઅપને દેશના અગણા 80 પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ 10માં સ્થાન અપાવ્યું છે અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ તરફથી રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે। આ સફળતા પાછળ છે તેમના માતા પિતાનો અથાગ સહયોગ, જેમણે શરૂઆતથી અંત સુધી તેમને પ્રોત્સાહિત કર્યા છે। આજે અમે આ કહાનીને વિસ્તારથી જણાવીશું, જે તમને પણ પ્રેરિત કરશે કે મહેનત અને સમર્પણથી વિશ્વમાં કંઈ પણ હાંસલ કરી શકાય છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર એનબી ઉમરાવિયા। હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સરકારી ઇજનેરી કોલેજ દાહોદમાં નોકરી કરું છું। આજ રોજ આપ સમક્ષ હું એક મારા વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું તથા અમારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં ચાલતી એસએસઆઈપીની અંતર્ગત હું તમને માહિતગાર કરું છું। એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ પોલિસી બરાબર, જે સરકાર ગુજરાત સરકાર દ્વારા 2017થી ચાલુ થયેલી સ્કીમ છે। હાલ તમે કે 2022થી 2027 એસએસઆઈપી 2.0ની સ્કીમ ચાલે છે। એ સ્કીમ અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીઓએ આપણે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, જેને આપણે કહેવાય કે પ્રોજેક્ટ ઇનોવેશન્સ પર જો કામ કરવું હોય તો એ પ્રપોઝલ આપી અને એમાં 2.5 lakhs પર પર્સન પર સ્ટુડન્ટ સુધીની ગ્રાન્ટ મેળવી શકે છે। આ જે આજના રોજ મારા વિદ્યાર્થી જે સમલ ચુનાવાલા, જે બી પાસ આઉટ છે, જે છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરે છે, એને કહે સોલર ટાઇલ્સ। હવે આ પ્રોજેક્ટ માટે એણે ઘણી બધી જગ્યાએ હેકેથોનમાં પાર્ટ લીધું હતું, ઘણી બધી જગ્યાએ એ ગયો છે। ગુજરાત ગવર્મેન્ટની એક આવેલી હતી વેન્ચર એવોર્ડ, જેમાં I2I આઈડિયા ટુ ઇમ્પેક્ટ એનો એવોર્ડ માટે એમણે એપ્લિકેશન્સ કરી હતી। એ એપ્લિકેશન્સ માટે પહેલાં તો એના જે પણ મોડલિંગ હતા એ છેલ્લા 3 વર્ષથી એ વર્કિંગ કરતો હતો। એના આધારે અત્યારે હાલના તબક્કે એમને I2I એવોર્ડ મળ્યો છે, જેમાં 80માંથી એ આપણા દાહોદના એક જ વ્યક્તિ એવો છે કે જેમને એવોર્ડ મળ્યા છે। મોટી મોટી સિટીઓમાં પણ એવોર્ડ એવા નથી મળ્યા જે આપણી કોલેજને, એટલે ગવર્મેન્ટ એજ્યુકેશન કોલેજ દાહોદના વિદ્યાર્થીને તથા આપણા દાહોદના વિદ્યાર્થીને કે મળ્યો છે, જે આપણી માટે ગૌરવની વાત છે। અને આ પ્રોજેક્ટની અંદર ટોટલ 80 એપ્લિકેશન આવી હતી। 80 એપ્લિકેશનમાંથી આપણા ફક્ત સમલ ચુનાવાલાને એક મળ્યું છે, ત્યાર પછી એક સુરતને મળ્યું હતું અને એક રાજકોટને મળ્યું હતું। આ 3 જણને મળ્યું હતું ફક્ત। એમાં આપણા સમલ ચુનાવાલા આગળ છે। એનું એ જે સોલર ટાઇલ્સ વિશે આપને એ વધુમાં માહિતી। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વેન્ચર આઈડિયા ટુ ઇનોવેટ સ્પર્ધા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશભરના યુવાનો પોતાના નવીન વિચારોને પ્રસ્તુત કરે છે। આ વખતે દેશભરમાંથી અગણા 80 જેટલા સ્ટાર્ટઅપ્સને ભાગ લીધો। આ તમામમાંથી શ્રેષ્ઠ 10ની પસંદગી કરવામાં આવી છે અને તેમાં દાહોદના સોલાર ટાઇલ પ્રોજેક્ટને સ્થાન મળ્યું। આ પ્રોજેક્ટને જીટીયુ તરફથી રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે, જે દાહોદ માટે ગર્વની વાત છે। આ સફળતાના કેન્દ્રમાં છે સમલ ચુનાવાલા, જે દાહોદના મુરા સમાજના છે અને તેમણે આ સમાજનું નામ રોશન કર્યું છે। સમલે 2022માં દાહોદની સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસર ડોક્ટર નીરવ ઉમરાવિયાના માર્ગદર્શન હેઠળ સોલાર ટાઇલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો। આ પ્રોજેક્ટની શરૂઆત તો સાદી હતી, પરંતુ સમલની મહેનત અને તેમના માતા પિતાના અવિરત સમર્થનથી તે આજે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયા છે। તેમના માતા પિતાએ શરૂઆતથી જ તેમને પ્રોત્સાહિત કર્યા, આર્થિક અને ભાવનાત્મક સમર્થન આપ્યું અને આજે તેઓ તેમના પુત્રની આ સિદ્ધિ પર અત્યંત ગર્વ અનુભવે છે। તેમના માતા પિતા માટે આ ક્ષણ અમૂલ્ય છે, કારણ કે તેઓએ જોયું કે કેવી રીતે તેમના પુત્રના સપના હકીકતમાં બદલાયા છે। 2023માં પ્રોજેક્ટ ગુજરાત હેકાથોનમાં ફાઇનલ સુધી પહોંચ્યો, જે તેની પ્રથમ મોટી સફળતા હતી। ત્યારબાદ સરકારની એસએસઆઈપી યોજના હેઠળ કોલેજ તરફથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। આ ગ્રાન્ટથી પ્રોજેક્ટને વધુ વેગ મળ્યો। ત્યારબાદ આ પ્રોજેક્ટને IHB ગુજરાતમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યાંથી પણ 2.5 લાખ રૂપિયાથી વધુ ગ્રાન્ટ મળી। આ તમામ સમર્થન પાછળ સમલની અથાગ મહેનત છે, પરંતુ તેમના માતા પિતાનો પણ ભાગ અનન્ય છે। તેઓએ દરેક મુશ્કેલીમાં તેમને ટેકો આપ્યો અને આજે તેઓ તેમના પુત્રને ઊંચાઈ જોઈ અત્યંત ગર્વિત છે। આ કહાની બતાવે છે કે માતા પિતાનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે। તેઓએ શરૂઆતથી અંત સુધી તેમને વિશ્વાસ અને પ્રેમ આપ્યો, જે આ સફળતાનો આધાર બન્યો। આ સોલાર ટાઇલ પ્રોજેક્ટથી વિશેષતાઓ તેને અનન્ય બનાવે છે। સમલ અને તેમની ટીમે રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી આ ટાઇલ્સ તૈયાર કરી છે, જે વજનમાં હળવી છે, તેનું આયુષ્ય લાંબુ છે અને તે વોટરપ્રૂફ પણ છે। આ પ્રોજેક્ટને
એક પેટન્ટ પહેલથી જ મળી ચૂક્યું છે. હાલમાં બાકીના 2 પેટન્ટ્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. ટીમ હવે સરકારી મદદથી આ પેનલ્સનું ઉત્પાદન વધારી માર્કેટમાં જલ્દી ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ માત્ર એક સ્ટાર્ટઅપ જ નથી, પરંતુ પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ વિકલ્પ છે જે ભારતના ગ્રીન એનર્જીના લક્ષ્યને મદદ કરશે. આ કહાનીમાંથી અમને શીખ મળે છે કે જો તમે મહેનત અને સમર્પણથી કામ કરો તો વિશ્વમાં કંઈ પણ હાંસલ કરી શકો છો. સમોઇલના માતા પિતા માટે આ ગર્વની ક્ષણ છે, કારણ કે તે તેમના પુત્રની આ સફળમાં દરેક પગલે સાથ આપ્યો છે. તેઓના સમર્થન વિના સફળતા અશક્ય હતી. આજે તેઓ તેના પુત્રને જોઈ ખુશ છે અને તેમના હૃદયમાં અપાર ગર્વ છે. મારું નામ સમોલ ચુનાવાલા છે. હું દાહોદનો રહેવાસી છું. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદથી બી સિવિલ એન્જિનિયર પરસ્યુ કર્યું છે. એ બી સિવિલ એન્જિનિયર કરતી વખતે હું સોલાર ટાઇલનું એક સ્ટાર્ટઅપ કરી રહ્યો છું, જેના અંદર કોલેજની SSIP પોલિસી છે, જેના થ્રુ અમારે POCની ગ્રાન્ટ મળી છે અને આયા ગુજરાતના સપોર્ટની ગ્રાન્ટથી અમે POCથી પ્રોટોટાઇપનું કામકાજ કરી રહ્યા છે. અત્યારે GTU સંકોલ અવોર્ડ ઓર્ગેનાઇઝ થયું હતું 14 ફેબ્રુઆરી, જેના અંદર 79 એપ્લિકેન્ટ હતા, જેના અંદરથી 10 એપ્લિકેન્ટ્સને રિવોર્ડ આપવામાં આવ્યું હતું, અવોર્ડ આપવામાં આવ્યું હતું. જે અવોર્ડના અંદર અમે સિલેક્ટ થયા હતા અને સ્માર્ટ સોલર સોલ્યુશન્સને અવોર્ડ મળ્યું છે. પ્રોડક્ટની વાત કરીએ સોલાર ટાઇલની, તો ડ્યુરેબલ છે, વોક તમે કરી શકો છો. એને 0 એંગલ પર રૂફ માઉન્ટ કરવાનું છે. નોર્મલ ટાઇલ્સના જેમ પ્લેસ કરી શકો છો. એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર, ન્યૂ સ્ટ્રક્ચર બધી જગ્યાએ લાગી શકે છે. એ બન્યું છે રિસાયકલ પ્લાસ્ટિકથી. એની લાઈફ સ્પાન જે છે 50 વર્ષની છે અને 25 વર્ષના ગાળના અંદર જ્યારે પેનલની એફિશિયન્સી ડ્રોપ થાય છે અને એડવાન્સ પેનલ અવેલેબલ થાય માર્કેટમાં, તો તે સમયે એડવાન્સ પેનલને રિપ્લેસ કરી શકીએ એ રીતે ફ્યુચરિસ્ટિકના અંદર એને ડેવલપ કરવામાં આવ્યું છે. એટલે તમારી એક ટાઇલ્સ 50 વર્ષ ચાલશે, 50 વર્ષ તમારે એનર્જી જનરેટ કરીને આપશે. એને ડિઝાઇનિંગનું કામકાજ જે છે એમાં મારા 2 મિત્રો ક્રિશ પરમાર અને તાયર ભાટિયાનો સપોર્ટ હતો. મારા ગાઈડિંગ ફેકલ્ટી નીરવ ઉમરાવિયા સરનો ઇનપુટ અને સપોર્ટ હતો. એન્ડ મારી કોલેજનું ઘણું સપોર્ટ મળ્યું છે. ઇન્ક્યુબેશન સેલના અંદર અમે લોકો કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ શું કરીશું? નેક્સ્ટ એમ છે કે આ સોલાર ટાઇલને અત્યારે અમે લોકો પ્રોડક્ટથી માર્કેટ રેડી કરવા માટે પાયલટ પ્રોજેક્ટના સ્ટેજ પર જઈ રહ્યા છે, જેના અંદર અમે કંપનીના સાથે મર્જર કરવાનું યા કંપની સાથે સપોર્ટ લેવાની ટ્રાય કરી રહ્યા છે. જેના અંદર મુખ્ય રૂપે વારી એનર્જીસ જે છે એમના તરફ અમે સપોર્ટની વાત કરીએ છીએ, બિકોઝ એમની જે પેનલ્સ છે ફ્લેક્સિબલ પેનલ્સ એ અમારે બહુ સપોર્ટિવ રહેશે અને બહુ કોસ્ટ ઇફેક્ટિવ થઈ શકે, એટલે એમને રીચ કરવાનું છે. કોલેજમાંથી હાલ તમારે શું સપોર્ટ મળ્યું છે? કોલેજમાંથી હાલ મને ફાઇનાન્શિયલ એડ્સ મળી છે, ફાઇનાન્શિયલ સપોર્ટ્સ મળ્યા છે, જેના અંદર SSIPમાંથી 15,000ની ગ્રાન્ટ હું યુઝ કરી છે. 2.5 લાખની સેન્શન થઈ છે. સેમ એઝ અત્યારે એનું જે એક ડેમો મોડલ બનાવવા માટે બી એક હજુ ગ્રાન્ટ મળી છે, જેના અંદર 1 લાખ રૂપિયાનું સેન્શન થયું છે, જેના અંદરથી અત્યારે 50,000 મને આપી દેવામાં આવ્યા છે અને રિમેનિંગ અમાઉન્ટ જે છે સેકન્ડ ટ્રેન્ચ અને થર્ડ ટ્રેન્ચના સ્વરૂપે મળશે. પ્રિય વ્યુઅર્સ, તમને આ કહાની પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.